સૌ દિવ્યાંગ ભાઈ બહેનોને આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસના અવસરે અનંત શુભકામનાઓ। નામ, નસીબ અને નફો એ કુદરતનો ખેલ છે। કોને ક્યારે શું આપવું ઉપરવાળો જ નક્કી કરે છે। દિવ્યાંગ વ્યક્તિના જીવનમાં સુવાસ બનીને પ્રસરી રહે તે માટે અને તમામ દિવ્યાંગોના જીવનને ઉજાગર કરવાની ભાવના સતત હૃદયમાં ઉમંગ ભરી રહી છે। દિવ્યાંગોના પગલાંની આહટ અમારા મનની શાંતિ અને રાહત છે। દિવ્યાંગોની કાલી ઘેલી બોલી અમારા સૌના મનમાં રંગો ભરી દે છે। દિવ્યાંગોના સપનાના ઓરતા અમારા સૌના હૃદયની સતત ધબકતું રાખવા સક્ષમ છે। સમાજ સુરક્ષા સંકુલ વડોદરા ખાતે અને અપંગના ઓજસ ગુજરાતના સંકુલ ખાતે સંસ્થાના વિવિધ આયોજન હેઠળ માનવતા એ સાચી ઓળખ, સેવા જેમનો ધર્મ છે એવા જ સાચો પ્રેરણાદાયક માર્ગ બતાવનાર દિવ્યાંગજનોના આશીર્વાદથી વિનામૂલ્યે સાધન સહાય તેમજ લંચ બોક્સ, પાણી બોટલ, ટી શર્ટ વિતરણ મહોત્સવ યોજાયો। સૌ દિવ્યાંગજનો પ્રત્યે કૃતજ્ઞતા, ગૌરવ અને આભારની ભાવના વ્યક્ત કરી સૌ દિવ્યાંગજનોને હૃદયપૂર્વક હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ। આજના અવસરે દિવ્યાંગજનોના ઉમંગ અને દેશ સેવાના જુસ્સાને વધારવાની તક મળી છે। દિવ્યાંગજનોની સેવા, શિક્ષણ, આરોગ્ય, કરુણા અને નિસ્વાર્થ જીવનથી ભરપૂર અમારા વ્યક્તિત્વ દરેક માટે સદા પ્રેરણારૂપ બની રહેશે। શૈલેષ સ્વામીએ જણાવ્યું કે કોણ તમને દુઃખ પહોંચાડ્યું છે કે ઠેસ પહોંચાડી છે, પણ એ ફરક તો ચોક્કસ પડે છે કે કોણ તમને પાછા હસતા શીખવાડ્યું છે। તેમાં નિરાધાર અને દિવ્યાંગજનોની સેવામાં આજરોજ તમામ દિવ્યાંગજનોને મળતા સરકારી વિવિધ લાભો, યોજનાઓથી માહિતગાર કર્યા, જેમાં સંત સુરદાસ યોજના, એક્ટિવા ખરીદી યોજના, બેટરીવાળી ટ્રાયસાઇકલ યોજના વગેરે યોજનાઓની માહિતી આપવામાં આવી। આ પ્રભુ સમાન દિવ્યાંગજનોને આજરોજ વિનામૂલ્યે સાધન સહાય તેમજ લંચ બોક્સ, પાણી બોટલ, ટી શર્ટ વિતરણ, સંગીતના સાધનો, MR કિટ, TML કિટ, હેટરિંગ મશીન, બ્લાઇન્ડ કિટ વગેરે સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું, જે પ્રસંગે અદ્ભુત દર્શન થયા હતા। રાષ્ટ્ર દ્વારા વિકલાંગ શબ્દના સ્થાને દિવ્યાંગ શબ્દનો સ્વીકાર કરી સમાજના દૃષ્ટિકોણમાં સકારાત્મક અને ક્ષમતા પ્રધાન પરિવર્તન લાવતી અહમ પહેલ કરી છે। આવો આપણે સૌ સહકાર અને સામૂહિક પ્રતિબદ્ધતા દ્વારા દિવ્યાંગજનોના અધિકારોના સંરક્ષણ, તેમના ગૌરવ અને સશક્તિકરણ માટે પ્રેરણા સ્ત્રોત બનીએ। આજરોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી જ્યારે થઈ રહી છે ત્યારે આ 67માં વિશ્વ દિવ્યાંગ દિવસને આજરોજ વડોદરા શહેર અને જિલ્લામાં અનેરો ઉત્સાહથી ઉજવી રહ્યા છે। વડોદરા સમાજ સુરક્ષા સંકુલ ખાતે અને અપંગના ઓજસ ગુજરાત સંસ્થાના સંકુલ ખાતે દિવ્યાંગ વ્યક્તિઓને વિશિષ્ટ પ્રકારના વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું, તેમજ સરકારશ્રીના વિવિધ યોજનાઓ જેવી કે સંત સુરદાસ યોજના, એક્ટિવા ખરીદીની યોજના, વિવિધ પ્રકારના રોજગારલક્ષી સાધન સહાય મેળવવાની યોજના, કેલિપર્સ, બ્લાઇન્ડ કિટ, MR કિટ વગેરે સાધનોની ખરીદી અને સાધનો વિતરણ વ્યવસ્થાના યોજનાકીય લાભોની વિવિધ પ્રકારની માહિતી આપવામાં આવી, તેમજ સમાજ સુરક્ષા ખાતે વિવિધ સાધન સહાયો જેમાં કે બ્લાઇન્ડ કિટ, ટ્રાયસિકલ, સંગીતના સાધનો, TML કિટ વગેરે સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું અને અપંગના ઓજસ ગુજરાતની સંસ્થા ખાતે દિવ્યાંગ વ્યક્તિઓને પાણીની બોટલ, લંચ બોક્સ, ટી શર્ટ એવા વિવિધ પ્રકારના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું। તમામ દિવ્યાંગોને આજે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે તમામ દિવ્યાંગજનોમાં અનેરો ઉત્સાહ છે અને સમાજમાં પણ જાગૃતિ આવે અને સમાજમાં પણ અવેરનેસ આવે અને એ પ્રકારના કાર્યક્રમો થાય એ માટે સતત 10 દિવસ દિવ્યાંગ વ્યક્તિઓના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક પુનર્વસન થાય એ માટેના વિવિધ કાર્યક્રમોના થકી દિવ્યાંગ વ્યક્તિઓને માર્ગદર્શન આપી દિવ્યાંગ વ્યક્તિઓ તેમજ સમાજમાં પણ જનજાગૃતિ આવે, સમાજમાં પણ એક્સેસિબિલિટી માટેના તમામ પ્રયાસો થાય એ માટેની જનજાગૃતિ માટે આ 10 દિવસનો કાર્યક્રમ કરવામાં આવશે। અપંગના ઓજસ ગુજરાતના માધ્યમથી તમામ દિવ્યાંગ વ્યક્તિઓ અને સમાજના વ્યક્તિઓને એક આહ્વાન કરું છું કે આવો આપણે સૌ
દિવ્યાંગ વ્યક્તિઓને એક્સેસિબલ વાતાવરણ પૂરું પાડીએ અને દિવ્યાંગ વ્યક્તિઓ દરેક જગ્યાએ વિવિધ યોજનાઓના માધ્યમથી તેમજ પોતાના પગભર થાય, આત્મનિર્ભર થાય એવા પ્રયાસ કરવા માટે સમાજને પણ અપીલ કરે છે કે આવો આપને સૌ આ દિવ્યાંગોને સહકાર આપીએ અને એમની પડખે ઊભા રહીએ અને આજના દિવસે તમામ દિવ્યાંગજનોને આજના 67મા વિશ્વ દિવ્યાંગ દિવસની શુભેચ્છાઓ પાઠવું છું. શૈલેષ સ્વામી, અપંગના ઓજસ, ગુજરાતના પ્રમુખ.